વડોદરાના ઐતિહાસિક ધરોહર માંડવી દરવાજાની જર્જરિત હાલત જોઈને તેના સમારકામ માટે પૌરાણિક વિઠ્ઠલજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે માંડવી દરવાજાનું સમારકામ ન થાય ત્યાં સુધી ઉઘાડા પગે ફરવાનો પ્રણ લીધો હતો। એ વાતને આજે 100 દિવસ પૂર્ણ થયા છતાં માંડવી દરવાજાનું સમારકામ થયું નથી, જેને લઈને કોંગ્રેસ દ્વારા પૂજારી હરિઓમ વ્યાસને સૂતરની આંટી આપીને સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની ખ્યાતિ સમાન 4 દરવાજા અને તેમાંય ખાસ માંડવી દરવાજો ખૂબ જ મહત્વનો છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા ઘણા સમયથી માંડવી દરવાજાના કાંકરા કરી રહ્યા છે। આવી સ્થિતિમાં તંત્ર દ્વારા સમારકામ કરવાના બદલે માત્ર ટેકા મૂકીને દરવાજાને ટકાવી રાખ્યો છે। જે તે સમયે જર્જરિત હાલત જોઈ નજીકમાં આવેલા વિઠ્ઠલજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ દ્વારા જ્યાં સુધી માંડવી દરવાજાનું સમારકામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ખુલ્લા પગે ફરવાની બાધા લીધી હતી। આવી ઘોર તપસ્યાના પ્રણ લીધા બાદ પણ માંડવી દરવાજાનું સમારકામ શરૂ કરવામાં તંત્રને સમય લાગી રહ્યો છે। હરિઓમ વ્યાસના લીધેલા પ્રણને આજે 100 દિવસ પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું અને પાલિકા શાસકોની નિષ્કાળજી સામે આકરા પ્રહાર કર્યા હતા। વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા એના યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી માટે આજે મારા તપનો 100મો દિવસ છે। 100 દિવસથી ચંપલ પહેરવાના છોડી દીધા છે અને માંડવી નીચે દરરોજે બપોરે અષ્ટાક્ષર મંત્રનો જપ કરું એ એના માટે કે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને યોગ્ય હેરિટેજ સ્કીમ મળે, જેના દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય। પણ આજે 100મા દિવસે પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે હજી જે જર્જરિત પિલ્લર છે એના રિસ્ટોરેશનની કોઈ પણ કામગીરી શરૂ થઈ નથી અને પિલ્લર ચારે બાજુથી હવે તૂટી પડ્યો છે। ગમે ત્યારે ગંભીરા જે પુલ દુર્ઘટના થઈ એવી ઘટના ઘટી શકે, જેવી રીતે ગંભીરા પુલ દુર્ઘટનામાં 20 નિર્દોષ માણસ ગુજરી ગયા એવી રીતે આ માંડવી ટાવરનો જે પિલ્લર જર્જરિત છે અને માંડવી ટાવર નીચે મેલડી માતાના ભક્તો આવે છે, સ્વામિનારાયણ સમુદાયના લોકો આવે છે, મુસ્લિમ સમાજના લોકો આવે છે, રાજા વિક્રમાદિત્યના પણ લોકો ઇતિહાસ જાણવા આવે છે। તો જ્યારે આટલા બધા લોકોની અવર જવર હોય અને આ પિલ્લર આ રીતે જર્જરિત હોય તો આની કામગીરી ઝડપથી થવી જોઈએ। કારણ કે પુરાતત્વએ કીધું કે અહીંયા ભારે વાહનો બંધ કરાવો, ડીજે બંધ કરાવો, બધું બંધ કરાવવાનું કીધું, ટ્રાફિક બંધ કરાવો, પણ હજી સુધી કશું બંધ થયું નથી। મહાનગરપાલિકાના ડમ્પરો અહીં ફરે છે। તો આજે 100મા દિવસે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશ કે ઝડપથી માંડવી ઐતિહાસિક દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરાવો અને વડોદરાના બીજા પણ ઐતિહાસિક વારસાની યોગ્ય રીતે જાળવણી કરો। હવે આજે 100મા દિવસે મને પોલીસમાંથી ફોન આવ્યો કે મહારાજ તમે માંડવી નીચે બધાને બોલાવ્યા છે। એટલે મેં કીધું જો માંડવી એ માતાજીનું સ્થાન છે, માંડવી નીચે હું ખુલ્લા પગે તપ કરું છું અને અષ્ટાક્ષર મંત્રનો જપ કરું છું। કોઈ પણ બ્રાહ્મણે જપ તપ કરવા માટે કોઈની પરમિશન લેવાની હોય નહીં। અને હા, આ મુહિમ મારા વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટેની છે અને એ એક જાગૃત નાગરિક તરીકે મારી બોલવાની ફરજ છે। અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી પણ કહે છે કે વડોદરાના વિકાસમાં જનભાગીદારીની જરૂર પડશે। તો એ જ જનભાગીદારીના ભાગરૂપે હું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરવા માટે કહું છું। પહેલાં તો વડોદરા અને વડોદરામાં ખાસ કરીને માંડવી જે હેરિટેજ બિલ્ડિંગ ગણાય, મહારાજ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ શ્રી હરિઓમ મહારાજ જે છે તે રોજ 12 થી 4 ખુલ્લા પગે આ માંડવી નીચે ઊભા રહે છે, કેમ કે એમને વડોદરાની લાગણી છે। વડોદરા શહેરની હેરિટેજ બિલ્ડિંગ માંડવીની લાગણી છે। કહેવાય છે કે આના 5 આટા ફરી લે તો માણસને વડોદરા ફરી આવવું પડે, એવી આ હેરિટેજ બિલ્ડિંગને માન્યતાથી છે। બીજી વસ્તુ, અહીંયા મંદિર બી છે જોડે, જ્યાં હજારો લોકો આવે છે પગપાળે ચાલતા ચાલતા। તો આ પ્રશાસન જે મોટી મોટી વાત કરે છે, જે સ્માર્ટ સિટીની વાત કરે છે, ઘડીમાં સંઘાઈની વાત કરે છે, એ ખાલી માંડવી રિપેર 100 દિવસમાં ના કરી શકે। કાં તો તમારા તાઇફા બંધ કરો। 100 દિવસથી જો મહારાજ ઊભા હોય ને ધર્મની વાત કરતા હોય તો તમને ધર્મની બી લાગણી નથી। સવાલ એટલો જ છે કે એમની જે માગણી છે સ્વીકારો, એમની જે માગણી છે ધર્મ અને કર્મ સાથે જોડાયેલી છે, એટલે આને રિપેર કરો અને વડોદરા શહેરની જે માંડવી ઓળખ છે
એ ઓળખ સાચી દિશામાં જાય, સાચી દિશામાં કામ કરો એવું એમનું માનવું છે ને અમારું બી માનવું છે. એટલે પાર્ટી પરેહટ, એટલે કઈ પાર્ટીનો છે કઈ નહીં એ નહીં, પણ આ માંડવી જે એમને જે માગ્યું છે એ તાત્કાલિક આ પ્રશાસન રિપેર કરે, બાંગો પોકારવાની બંધ કરે અને અહીંયા કામ કરે અને માંડવી બને એવી એમની માંગ છે એ પૂરી કરો.